તઈ અમારા વિઠ્ઠલ દાદા ભુવા આવ્યા. બાબા તમે તમારી દેવી જેમ કયો એમ કરી, પણ તમારી દેવીને રીઝાવો, આ ગામ આખું સાફ થઈ જાય. માતાજીના દાણા જોવા પડ્યા. દાણા જોતા જોતા કહ્યું ભાઈ માતાજી વારી તો ખરા, પણ અમારી દેવીની ભૈરીપુરી જાતર દેવી છે. ભૈરીપુરી જાતર 12 ઢોકળા 13મો મેકાહર 14મો કુકડો. ભૈરીપુરી જાતર આપો તો વરે. મિત્રો ગરજની અકલ ન હોય કાંઈ વાંધો નહીં, હાલ્યો ભાઈ તમારી દેવીની ભૈરીપુરી જાતર. પ્રકાશભાઈ દેવીની વાતો કેવી છે જો. આમ દેવી જમી જાય અને હાડા તરફથી થાય ને પાછો ગાડીઓ પાછું હતું એવું એવું. ઓલા પાસ આવે ભાઈ તમારી માતાજીને થાતું હતું તો આપી દીધું. આ વળી પાછું આ વળી માતાજીને પૂછવા મને એટલે મારી આ તે ખાધું તો માતાજી કે મને ખબર નથી. એ જાતર દીધી મને ખબર નથી, મેં જોઈ નથી, તો એ જાતર મને પૂછી નથી. બીજી લાવો, બીજી દીધી ખાય ભીતરે નામા કરી કાળા તંદીમાં પાછું હતું એ નગર બહાર. આમ કરતા કરતા કોઈમાં હાથ જાતર દીધી. હાથ જરાશી પણ હાથ જાતર દીધી કાળા તંદી થાય જાય પાછું હતું એવું એવું. પછી ભાઈ ગમે એને થોડીક રીહ તો ચડે તો એ વિઠ્ઠલ દાદા એક મળે. હવે તો આ કામને નહીં ફૂગાયો, આ તો કામ છે દરબારી રાજ છે. મારી હાથ હાથ જાતરું ખાધી એમ કીધું મને ખબર નથી, તો તને ગતિ કેમ થાય? તને ગતિ કેમ થાય? મને ગતિ કેમ થાય એમ પૂછે છે ને કે હા તો સાંભળ. આ જગ્યા માથે મારા ભાણિયાના માથે મારો ભાણિયો ભગવો પહેરીને વિયો ગયો છે ને કે દેવી ખોટી એને મારા માથે ઓરતો થયો હતો અને મારા હામે ઓરતો લઈ અને ભગવો પહેરીને વિયો ગયો છે. મારા ભાણિયાના માથે આવે એક ઢોકી તો એ મને ભાગવું